સુરતના સચિન વિસ્તારમાં થયેલી ચકચારિત લૂંટ વિથ ફાયરિંગ અને હત્યાની ઘટનામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે। આ કેસના મુખ્ય આરોપી પિન્ટુ પાસવાનની ધરપકડ કરવામાં આવી છે। આરોપી બિહાર રાજ્યમાં છુપાયેલો હોવાની માહિતી મળતા સચિન પોલીસે કાયદેસર કાર્યવાહી કરીને ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો મેળવ્યો છે। આરોપીની ધરપકડ બાદ સચિન પોલીસે તેને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાસેથી વધુ મહત્વની વિગતો મેળવવાની શક્યતા છે અને કેસમાં આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં શ્રીનાથ જ્વેલર્સ ખાતે થયેલી ચકચારિત લૂંટ અને હત્યાના મામલે સચિન પોલીસે વધુ એક મહત્વના આરોપીની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા પિન્ટુ પાસવાન નામના આરોપીને બિહાર રાજ્યમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર ગત 7 જુલાઈ 2025ના રોજ સચિન રેલવે સ્ટેશન નજીક આવેલી શ્રીનાથ જ્વેલર્સમાં મોડી સાંજે લૂંટની ઘટના બની હતી। લૂંટ દરમિયાન આરોપીઓએ જ્વેલર્સના માલિક પર ગોળીબાર કર્યો હતો, જેમાં જ્વેલર્સનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। આ ગંભીર ગુનામાં અગાઉ પોલીસે 3 અન્ય આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરીને તેમને જેલ હવાલે કર્યા હતા। તપાસ દરમિયાન મળી આવેલી મહત્વની માહિતીના આધારે સચિન પોલીસે પિન્ટુ પાસવાન સુધી પહોંચ મેળવી હતી, જે ઘટના બાદ બિહાર તરફ ફરાર થઈ ગયો હતો। સતત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને બિહારથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીની ધરપકડ બાદ સચિન પોલીસે તેને સાથે રાખીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ગુનાની સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો આપતા પોલીસને મહત્વના પુરાવા અને કડીઓ મળી હોવાની શક્યતા છે। સચિન પોલીસ સ્ટેશન ની અંદરમાં એક લૂંટ વિથ મર્ડરનો જે બનાવ બનેલો હતો, શ્રીનાથજી જ્વેલર્સ જે આપણે સચિન બજારની અંદર આવેલો હતો, એમાં જે 4 આરોપી હતા મુખ્ય, એમાં 3 આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે। જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો, તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો, સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય અહીંયાના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી, જેથી તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી। હાલ સચિન પોલીસ દ્વારા કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી પાસેથી લૂંટના માલ, હથિયાર અને અન્ય સંકળાયેલા સાથીદારો અંગે માહિતી મેળવવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે।